યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કરી લેવી જોઈએ ને કે સમય હાથમાંથી નીકળી જાય. સો હેલો એવરીવન, આઈ એમ ધૈર્ય માનકર, અ ફાઉન્ડર એન્ડ CFO અર્નિંગ્સ ટ્રી, અ ફૂલ ટાઈમ સ્ટોક્સ ટ્રેડર, અ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર એટ પ્રુડન્ટ. સો આજે મેં ફ્રેઝ કીધું ઇટ એપ્લિકેબલ્સ ટુ યોર ફાઇનાન્સીસ ઓલ્સો. સો એઝ અ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર બધા મને પૂછતા હોય છે કે સાહેબ 1 કરોડ કરવા માટે કેટલું મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. તો લેટ્સ બ્રેક ઇટ ડાઉન. અને હું આ વિડીયોમાં એઝ્યુમ કરું છું કે તમારે ખાલી 12% જ મળે છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને 15% બી મળી શકે છે, બટ લેટ્સ એઝ્યુમ ઓન અ સ્લાઇટલી ઓન અ લોઅર બેસિસ. જો તમારે 30 યર્સનો ટાઈમ હોરાઇઝન હોય તો એસઆઈપી શુડ બી 2900. થોડું ઓછો ટાઈમ હોરાઇઝન છે, 25 યર્સ છે, તો અમાઉન્ટ ડબલ કરી દેવી પડશે. 5200 થી 5300ની આજુબાજુની એસઆઈપી કરવી પડશે. થોડો હજી ટાઈમ ઓછો છે સાહેબ, 20 વર્ષમાં કરવું છે, અમાઉન્ટ એનાથી ડબલ કરવી પડશે. 10,200 ટુ 10,300ની આજુબાજુનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. હજી ઓછો છે, 15 યર્સમાં કરવું છે તમારે, તો અમાઉન્ટ શુડ બી મોર ડબલ. 20,300ની આજુબાજુ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, તો 15 યર્સમાં 1 કરોડ બનશે. અને હજી એનાથી બી ઓછો ટાઈમ છે સાહેબ, 10 વર્ષમાં બનાવો. 41,000ની અરાઉન્ડ એપ્રોક્સ એસઆઈપી કરવી પડશે ટુ બી એટ 1 crore corpus સબ્જેક્ટ ટુ 12% ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ. તો તમારી પાસે કેટલો ટાઈમ છે, તમારે કેટલી એસઆઈપી કરવી છે? ઇફ યુ આર ન્યૂ તો please do let me know. I'll help you. I'll guide you with that. Till then, thank you and have a nice day.